સર્વ શિક્ષા આઈડી યુનિટ શિક્ષણ વિભાગ અને ઉજ્જૈનની એલિમ્કોના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વર સ્ટેશન સામે આવેલ બીઆરસી ભવન ખાતે આજરોજ ભરૂચ જિલ્લા આઈડી કોઓર્ડિનેટર ચૈતાલી પટેલ અને બીઆરસી કોઓર્ડિનેટર વિજય પટેલ અને એલિમ્કો સંસ્થાના અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ અંકલેશ્વર હાંસોટ તાલુકાના દિવ્યાંગ બાળકોને સાધન સહાયના વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમમાં અંકલેશ્વર અને હાંસોટ તાલુકાના દિવ્યાંગ બાળકો તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં 74 જેટલા દિવ્યાંગ બાળકોને કેલિપર, વ્હીલચેર, પીપી ચેર, પીએલએમ કિટ, કાનના મશીનો, રોલેટર્સ સહિતના સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બીઆરસી ભવનના સ્પેશિયલ એજ્યુકેટર સ્ટાફ અને એલિમ્કો સંસ્થાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વિવિધ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ બાળકો માટેના સાધન સહાય વિતરણ કેમ્પનું આયોજન સમગ્ર શિક્ષા ગુજરાત ભરૂચ જિલ્લો અને એલિમ્કો ઉજ્જૈનના સમગ્ર સંયુક્ત ઉપક્રમે કરવામાં આવેલ છે, જેમાં આજ રોજ અલગ અલગ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા બાળકોને વ્હીલચેર, સીપી ચેર, ટ્રાયસિકલ, કાનના સાંભળવાના મશીન, હાથ પગના કેલિપર્સ જેવા અલગ અલગ 94 દિવ્યાંગ બાળકોને 157 સાધનો વિતરણ કરવામાં આવનાર છે। આ સાધનો મળ્યા પછી બાળકોનો શાળા કક્ષા ઉપયોગ કરશે અને વધુ સારી રીતે પોતાનું જીવન જીવી શકશે એવો ઉમદા હેતુ આજના આ કાર્યક્રમનો છે।